તો ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે પક્ષીઓને ગરમીમાં રહેવા માટેની તકલીફ ન પડે તેમજ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે બનાસકાંઠા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે ગામિત અને પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણીના હસ્તે રિબન કાપીને પક્ષીઘર અને કુંડા વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લોકોને ચકલીઘર અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજ રોજ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે જે ખાસ કરીને ગુરુ નાનક ચોક જે મહત્વનો અમારો પોઈન્ટ છે, ત્યાં બનાસકાંઠા જિલ્લાનું જે અમારું ઘણા વર્ષોથી જે એક સેવા અને ભગીરથ કાર્ય ચલાવી રહ્યું છે મહારાણા સેવા પ્રતાપ ગ્રુપ, તેના દ્વારા ચકલીઘર વિતરણ અને પાણીના કુંડાઓનું વિતરણ જે ખાસ કરીને રાખ્યું છે. આ જે સેવા ગ્રુપ છે એ ખાસ કરીને હંમેશા ઉનાળામાં જયારે પશુ પક્ષીઓને જે તકલીફ પડી રહી છે, પાણીની ક્યાંય તકલીફ ન પડે અને એમને એ પાણીના રિસોર્સિસ મળી રહે એ માટે એમને આ ભગીરથ કાર્ય ઉફાળ્યું છે. અને આ માટે આજે પાલનપુરની જનતાએ પણ તેમને હાથો વધાવી લીધા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ આ ભગીરથ કાર્યમાં સહભાગી થઈ તે બદલ અમે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપને ખૂબ આભાર વ્યક્ત કરે છે. આજે આ કાર્ય ભગીરથ કાર્ય હંમેશા ચાલુ રાખે.